નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. મિત્રો, કચ્છમાં મધરાત્રે એક એવી ઘટના જોવા મળી કે તેના સ્થાનિકો ચોંકી ઉઠ્યા હતા. આ ઘટના શું હતી અને એ ઘટનાને શું કહેવાય? ખગોળીય ઘટના જે બની તેમાં સ્થાનિક જે ભુજની આસપાસના જે વિસ્તારો હતા અને તેના સીસીટીવી સામે આવ્યા અને ત્યાર પછી ચર્ચા ચકડોળે ચડી કે આ શું છે, ઉલ્કા છે કે એલિયનનું કોઈ વાહન આવી પહોંચ્યું છે આપણી ધરતી પર. કેટલીક શંકાઓ કુશંકાઓ પણ થવા માંડી, પરંતુ સાચી માહિતી મેળવવાનો પ્રયત્ન મુંબઈ સમાચારે કર્યો ત્યારે કંઈક તથ્ય સામે અલગ જ આવ્યું. જાણીતા ખગોળશાસ્ત્રી દિવ્ય દર્શન પુરોહિત મુંબઈ સમાચાર સાથે જોડાયેલા છે અને તેમની સાથે આપણે ચર્ચા કરી. સ્વાગત છે આપનું મુંબઈ સમાચારમાં. નમસ્કાર. નમસ્કાર. કચ્છમાં જે અડધી રાત્રે એટલે કે લગભગ રાત્રે 3 વાગ્યાની આસપાસ ચમકારા જોવા મળે અને આ પ્રકારની ઘટનાઓ આ કચ્છ પ્રદેશમાં વારંવાર જોવા મળે છે તેવું પણ ભૂતકાળમાં આપણે જોયું છે. આ ઘટના શું હતી તે દર્શક મિત્રોને સમજાવીશું, પરંતુ આ ઘટના થયા પછી જે શંકાઓ કુશંકાઓ થવા માંડીને તેનું પણ જવાબ આજે આપણે આપવો પડશે, કારણ કે આમાં અંધશ્રદ્ધા પણ ફેલાતી હોય છે. આપણે સાયન્ટિફિક વાત કરવી છે, સાથે સાથે કચ્છમાં આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનવાનું કારણ શું છે તેના પર પણ ચર્ચા કરીશું. સૌથી પહેલા એ જાણવું છે કે આ હતું શું? એકચ્યુઅલી આ ઉલ્કા હતી, એટલે કે એક પ્રકારનો ક્ષુદ્ર ગ્રહનો ખડક, નાનકડો ખડક એ હતો. અને આપણે જે પૃથ્વી જે જગ્યાએ રહીએ છીએ સૌરમંડળમાં, એ શૂટિંગ ગેલેરીમાં રહીએ છીએ. એટલે સામેથી બંદૂકનો સતત વાર થતો હોય એ રીતે નિયર અર્થ ઓબ્જેક્ટ્સની વચ્ચે રહીએ છીએ. અને મંગળ અને ગુરુની વચ્ચે ક્ષુદ્ર ગ્રહો કરોડોની સંખ્યામાં ફરે છે. એ સૂર્યના ગુરુત્વાકર્ષણથી ખેંચાઈને આવે છે અને આવે ત્યારે ઘણીવાર પૃથ્વી પોતાના ગુરુત્વાકર્ષણથી એને ખેંચી લે. હવે એમાં બે પ્રકારની મીટિયોર પડતા હોય છે, ઉલ્કા પડતી હોય છે. એક સ્પેસિફિક મીટિયોર શાવર કહેવામાં આવે, જેવી કે જેમિની, મિથુનની ઉલ્કા વર્ષા, સિંહની ઉલ્કા વર્ષા સ્પેસિફિક રાશિની પાસેથી થતી દેખાતી હોય. અને સ્પેસિફિક એટલે કે ચોક્કસ ધૂમકેતુની છોડેલી ધૂળથી ચોક્કસ વર્ષના ચોક્કસ સમયે ચોક્કસ સમયગાળામાં થતી હોય એને સ્પેસિફિક મીટિયોર શાવર કહેવાય. વર્ષની 12 થી 25 થાય અને એમાં પ્રમુખ સિંહની છે, યયાતિની છે, મિથુનની છે, એ 5 ઉલ્કા વર્ષા હોય છે. અને બીજી સ્પેરોડિક ઉલ્કા વર્ષા કે મીટિયોર શાવર, અને એ સ્પેરોડિક મીટિયોર શાવર એ મોસ્ટ ડેન્જર હોય છે. કેમ કે જે પહેલી ઉલ્કા વર્ષા છે એમાં રેતીના કણ એટલે કે ઘઉંના કણ જેવી ધૂમકેતુ છોડેલી ધૂળ હોય અને એ આકાશમાં 100 થી 150 કિલોમીટર ઉપર બળે. લગભગ 30-40 હજાર થી લઈને લાખ 1.5 લાખ કિલોમીટર પર સેકન્ડની ઝડપે એ ધૂળ પ્રવેશે ત્યારે બળી જાય. એટલે એ આપણને નુકસાન કરતા નથી હોતી. પરંતુ આ પ્રકારની જે સ્પેસિફિક ઉલ્કા જે આપણે ભુજ કચ્છમાં જોઈ, એ ઉલ્કા ખરેખર ક્ષુદ્ર ગ્રહના ખડકોના રૂપમાં બનેલી હોય છે. અને ખડકો મોટા હોય છે, 1 થી લઈને અડધો કિલોમીટર સુધી, જેવું લોણારમાં મહારાષ્ટ્રની અંદર સરોવર બન્યું છે, એમેઝોનનું બેઝિનમાં બન્યું છે, અને જેવું રશિયામાં 2013માં યાદ હોય તો બહુ મોટો ખડક પડ્યો હતો, એ પ્રકારનો આ ખડક હોવો જોઈએ. અને એ પડી છે. અને જે એનું કેલ્ક્યુલેશન ગુરુદેવ વેસાળે કર્યું, એનો જે પ્રકાશ, એની ઉર્જા, એમાંથી નીકળેલી ઉર્જા, એ પ્રકાશના માધ્યમથી જેનું રેડિયેશન નીકળ્યું એ જોયું, એનો ઇન્ક્લિનેશન એંગલ જોયો. એ જોતે એવું લાગે છે કે 1 થી 3 ફૂટ સુધીનો આ ખડક હોવો જોઈએ. અને લગભગ એ સ્ટીપ એંગલમાં નથી પડ્યો, પણ સ્ટ્રેટ પડ્યો છે. એટલે હું એવું માનું છું કે આ ઉલ્કા અને એના અંશો ક્યાંક ને ક્યાંક પડ્યા હોવા જોઈએ, જે જ્યાં પણ પડી છે. મારી પાસે 4 વિડીયો ઉપલબ્ધ આવ્યા હતા દર્શકો પાસેથી. એમાંનો જે મેઇન વિડીયો હતો એમાં સૌથી વધારે પ્રકાશ દેખાયો. અને 3:12 50 સેકન્ડે પ્રકાશ શરૂ થયો, 54 સેકન્ડ સુધી ચાલ્યો. એટલે 5 સેકન્ડ સુધી ચાલ્યો. ધેટ મીન્સ કે 1 થી 3 ફૂટ જેટલી ઓછામાં ઓછી મોટા મોટી ઉલ્કા હોવી જોઈએ. અને એ જ્યાં પડી હશે ત્યાં બહુ લગભગ કિલોમીટર, એટલે 15-20 કિલોમીટર સુધી બહુ મોટો અવાજ સંભળાયો છે, બૂમ એવો અવાજ સંભળાયો, ધડાકો સંભળાયો છે. અને ત્રીજું કે એના અવશેષો ધરતી પર 100% પડેલા હશે. એટલે ક્યાંય ને ક્યાંય જો સરકારે તપાસ કરવી જ જોઈએ, કારણ કે આ કરોડોની કિંમતના અવશેષો ગણાય. સૌરમંડળની પાર સુધીના પણ અવશેષો હોઈ શકે. અને સૌરમંડળનો અભ્યાસ કરવા માટે આની બહુ અમૂલ્ય સંપત્તિ છે. એ અવશેષો ક્યાંય ને ક્યાંય ત્યાં પડ્યા હોવા જોઈએ. એટલે લોકલ એસ્ટ્રોનોમર્સ, લોકલ ઓથોરિટી એની શોધખોળ પણ કરવી જોઈએ. એટલે મારા હિસાબે અત્યારે મને સ્પષ્ટપણે ઉલ્કાપાત થયો છે એવું લાગી રહ્યું છે. પંડ્યાજી, એક સવાલ પણ આવી રહ્યો છે કે કચ્છમાં જ આ પ્રકારની ઘટનાઓ વારંવાર જોવા મળે છે, તેનું કારણ શું હશે? એકચ્યુઅલી જોવા જઈએ, બહુ સરસ ક્વેશ્ચન છે.
પણ કચ્છમાં મને છે એવું નથી, મળતી હોય છે ચારે બાજુ, પરંતુ કચ્છમાં બે વસ્તુ થાય છે. કચ્છમાં વસ્તી બહુ જ ઓછી છે, લેન્ડ જે એરિયા છે એરિયા પ્રમાણે એનું જે વસ્તી છે એ બહુ ઓછી છે. બીજું કે ત્યાં વસ્તી ઓછી છે એટલે સિટીઝ પણ ઘણા ઓછા છે, ભુજને એવાને છોડીને, ગાંધીધામને છોડીને, એટલે સિટી લાઇટ્સ લગભગ નહીવત છે. મોટા ભાગના વિસ્તારમાં રણ પથરાયેલું છે, અંધારું કાળું ઘેરું આકાશ જોવા મળે છે. એટલે ક્યાંય પણ થતી ઉલ્કા વર્ષા ત્યાં થતી હોય, દૂર પણ થઈ હોય, 1000 કિલોમીટર 500 કિલોમીટર દૂર પણ થઈ હોય, અને જે સરખી પ્રકાશિત હોય, અથવા તો આ જે આપણે એલન મસ્કની જે સેટેલાઇટ ટ્રેલ ચાલે છે એવી ટ્રેલ પણ પસાર થઈ તો પણ દેખાય છે. એટલે થતી તો બધે જ હોય, દેખાતી બધે હોય, પણ મોટા ભાગે લોકોનું ધ્યાન જતું નથી. અને આમાં બી જોવા જઈએ તો આ એકચ્યુઅલી સીસીટીવી ફૂટેજીસ જ છે. લોકો ઉતારે કારણ કે રાત્રે મધ્યરાત્રે કોણ જાગતું હોય, એટલે જે ઉતારેલું નથી પણ સીસીટીવી ફૂટેજમાં પકડાયેલું છે. અને એમાં જોઈ શકાય છે કે એકદમ બહુ શાંત બધી જગ્યાઓ છે, અંધારા વિસ્તાર છે, રોડ છે અંધારા, અને એટલે ત્યાં વધારે આપણને એવું લાગે કે દેખાય છે, પણ એવું નથી. સમગ્ર પૃથ્વી પર બધે જ પડતી હોય છે, અને મોટા ભાગે ધ્રુવ પ્રદેશોમાં અને રશિયા બાજુ અથવા તો એન્ટાર્ક્ટિકા કે આર્કટિક સર્કલ બાજુ વધારે પડતી હોય છે. પરંતુ આપણે ત્યાં પણ પડે છે, પણ એ દેખાય છે ભુજમાં વધારે, એનું કારણ મુખ્ય આ છે પંડ્યાજી. જી, ભૂતકાળમાં એક દાખલા પ્રમાણે કચ્છમાં જ ક્યાંક ઉલ્કા નો વરસાદ થયેલો અને મોટું તળાવ પણ થઈ ગયેલું હતું. આજે ત્યાં સંશોધન પણ ચાલી રહ્યું છે. જી જી કેટલાક લોકો જે સતત આવી ઘટનાઓ સાથે સંકળાયેલા હોય છે અથવા તો નજર રાખતા હોય છે, ક્યાંક કોઈક લોકો એવું કહે છે કે આ કોઈક સંકેત છે. ખરેખર સાચું શું છે? સંકેત હોય ખરો કોઈ? ના, બિલકુલ નહીં. એકચ્યુઅલી જોવા જઈએ તો થોડુંક એને ડીપમાં આપણે જઈશું કે નિયર અર્થ ઓબ્જેક્ટ કરીને નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી અને યુરોપિયન સધર્ન ઓબ્ઝર્વેટરી ત્રણેય ભેગા થઈને પ્રોગ્રામ ચલાવે છે. એમાં ગુરુદેવીય શાળા પણ એનું એક માન્ય સદસ્ય છે, નિયર અર્થ ઓબ્જેક્ટ્સ. અને નિયર અર્થ ઓબ્જેક્ટ્સને સતત મોનિટર કરવામાં આવે છે, જેથી કરીને ભવિષ્યમાં આવનારા કોઈ પણ ક્ષુદ્ર ખડકો આપણા પર સીધા આવીને પડે નહીં. વચ્ચે હમણાં 2024 Y24 નામનો ઓબ્જેક્ટ હતો, એ પડવાની બહુ સંભાવના વધી ગઈ હતી, પણ એ હવે ઘટી ગઈ છે. એનો સતત અભ્યાસ કરવામાં ખ્યાલ આવ્યો કે હવે એને એનો પાથ બદલ્યો છે. એટલે એનો સતત અભ્યાસ કરવામાં આવે છે, અને એવો અભ્યાસ સ્થાનિક લોકલ એસ્ટ્રોનોમર્સ અને એમેચર એસ્ટ્રોનોમર્સ પણ કરતા હોય છે, શોખીન પણ કરતા હોય છે, અને ટેલિસ્કોપ વડે અથવા તો ખુલ્લી આંખોથી સતત એને નિહાળતા હોય છે. અને આ જે પડ્યું છે એ કુદરતી ઘટના છે. એને કોઈ પણ જાતના અંધશ્રદ્ધા, વહેમ, શુકન અપશુકન સાથે સાંકળવું બિલકુલ યોગ્ય નથી. મેં આપણે કહ્યું એ પ્રમાણે પૃથ્વી સતત પહેલા પોતાની ધરી પર ફરે છે, સૂર્યની આસપાસ ફરે છે, સૌરમંડળ આખું ફરે છે, સૌરમંડળ ગેલેક્સીની આસપાસ સેન્ટરમાં ફરે છે, ગેલેક્સી પોતે લોકલ ક્લસ્ટરમાં ફરે છે. એટલે ટૂંકમાં 10 ગતિઓ તો અત્યાર સુધી નોંધાઈ ચૂકી છે. હવે એવા સમયમાં બધી જ વસ્તુ ફરતી હોય તેવા ઘણા ટુકડા એવા હોય કે જેને સ્પેસિફિક કોઈ પાછળ નથી હોતો. એટલે એ આવીને પૃથ્વીના ગુરુત્વાકર્ષણને ખેંચીને પડતા જ હોય છે. જેમ ગ્રહણ થાય છે, યુતિ સર્જાય છે, એ જ પ્રકારે ઉલ્કાપાત કે ઉલ્કા વર્ષા એ એક પ્રકારની સેલેસ્ટિયલ ઇવેન્ટ એટલે કે આકાશીય ઘટના છે. એનાથી કોઈ પણ પ્રકારનો મનમાં ભય, ડર, સંકેત રાખવાની જરૂર નથી. એનાથી કોઈ પ્રકારનો ભૂકંપ આવતો નથી, કોઈ પ્રકારનું ડિઝાસ્ટર એટલે એકદમ ધોધમાર વરસાદ તૂટી પડો કે વાવાઝોડું ફૂંકાય એવું કશું જ થતું નથી. આનાથી નુકસાન શું થઈ શકે? જો જેટલો મોટો ખોરાક હોય, પદાર્થ હોય, એ જ્યાં પડે ત્યાં જો એ ખરેખર અડધો પોણો સળગીને નીચે આવી જાય તો એ જેમ મહારાષ્ટ્રમાં લોणार સરોવર 50,000 વર્ષ પહેલા બન્યું હતું, એટલું વિરાટ સરોવર છે, 1.5 થી 2 કિલોમીટર એરિયામાં ફેલાયેલું. એમેઝોનનું જંગલ છે, એમાં એમેઝોન બેઝિન આવેલો છે, એ પણ લગભગ 10 કિલોમીટર એરિયામાં ફેલાયેલો મોટો ખાડો છે. રશિયામાં પણ પડ્યું હતું ત્યારે લગભગ 200 થી વધારે લોકો હતાહત થઈ ગયા હતા, અને ઘણા બિલ્ડિંગના કાચ પણ તૂટી ગયા હતા. એટલે આ પ્રકારના ખડકો જયારે આકાશમાંથી ઉપરથી આવીને પડે, અને એનો જો સ્ટીપ એંગલ એટલે કે ત્રાસો એંગલ ના હોય, ત્રાસો એંગલ હોય તેની ઉર્જા ઘટી જાય, પણ સીધા એંગલથી પડે અને એ જ્યાં પડે ત્યાં બહુ ખાના ખરાબી સર્જી શકે. એટલે એનાથી ફક્ત અને ફક્ત કુદરત બચાવી શકે. સિવાય કે આપણી પાસે ટાઈમ હોય તો અત્યારે યુરોપિયન સ્પેસ એજન્સી અને નાસા ટ્રાય કરી રહી છે કે એવા પ્રકારના ક્ષુદ્ર ગ્રહો જોવા મળે તો એને લેઝરની મદદથી અથવા ગાઈડેડ લેઝરની મદદથી અથવા તો બીજા રોકેટ સ્પેસશિપની મદદથી એને હટાવી દેવું, એની ભ્રમણ કક્ષા બદલી નાખી, અથવા એના ટુકડા કરીને આકાશમાં વિખેરી નાખો. આ પ્રકારના ઉપાયો ચાલી રહ્યા છે. એટલે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના કોઈ મોટા ખડકો સર્જાય અને તૂટે અને પડે માનવ વસ્તી પર, તો આખું શહેરનું શહેર નષ્ટ થઈ જાય. તો એ એક નુકસાન કરતા હોય છે. બાકી બીજું કોઈ પણ પ્રકારનો ખરાબ અશુભ સંકેત નથી. પંડ્યાજી. જી, દિવ્યદર્શનભાઈ, એક સવાલ બીજો પણ છે કે જે કુતૂહલ ખાસ કરીને સર્જાતું હોય છે. જે લોકો આનો અભ્યાસ કરતા હોય છે તેના માટે તો ખરું જ, પરંતુ વિદ્યાર્થીઓ જે એવું વિચારતા હોય છે કે આ મોટું બ્રહ્માંડ છે અને તેમાં આ અલગ અલગ, આપે કહ્યું તેમ અલગ અલગ ખડકો છે, એમના અભ્યાસમાં પણ આવતું હોય છે. ખરેખર આ પ્રકારનું જે અવશેષો જે બ્રહ્માંડની અંદર અસંખ્ય પ્રમાણમાં જોવા મળતા હોય છે,
પૃથ્વી તરફ ખેંચાવાનું કારણ પણ ગુરુત્વાકર્ષણ બળ છે. અડધે ક્યાંક આવીને આપે કહ્યું કેમ ત્યાં સળગી જતા હોય છે, પરંતુ આ ખડકો ક્યાંથી છૂટા પડ્યા હોય છે, ક્યાંથી આવતા હોય છે? ધૂમકેતુની આપણે જે આપે ઉલ્લેખ કર્યો, તો આ ધૂમકેતુ જે છે તે પણ આજે એક સંશોધનનો વિષય છે. ભલે ઘણું બધું સંશોધન થઈ ચૂક્યું છે, છતાં પણ હજી પણ ઘણું સંશોધન બાકી છે. જી જી, બહુ સરસ ક્વેશ્ચન પંડ્યાજી. હા, બહુ સરસ ક્વેશ્ચન આપે કર્યો. એકચ્યુઅલી આપણે તો જેમ આઈન્સ્ટાઈન કહેતા હતા એમ કે આપણે રેતી દરિયામાં રમતો એક બાળક છે, અને એક રેતીનું કણ જેટલું જ્ઞાન બી આપણી જોડે નથી. બ્રહ્માંડના જ્ઞાન સામે આપણું કશું જ્ઞાન નથી. પણ અત્યાર સુધી જેટલી શોધખોળ સાયન્સ સ્ટ્રીમ કરી ચૂક્યું, સ્પેસ સાયન્સ કરી ચૂક્યું છે, એ મુજબ ઉલ્ટ ક્લાઉડ છે બિલિયન ઓફ કિલોમીટર્સ દૂર, ત્યાં અબજોની સંખ્યામાં ધૂમકેતુ આંટા ફારે છે. અને એ પર્ટિક્યુલર પાથમાં આવે છે, સૂર્યનો આંટો લઈને પાછા જાય છે. એ લાખો વર્ષોમાં જતા હોય, 75 વર્ષમાં જે હેલિયો ધૂમકેતુ આવે તો એ નાના નાના ધૂમકેતુ પણ આવતા હોય છે. અને અમુક ધૂમકેતુ આપોઆપ સૂર્યના ગુરુત્વાકર્ષણ બળથી ખેંચીને આવે છે. અને એક બીજા પ્રકારના ધૂમકેતુ પણ છે કે જે બીજા સૌરમંડળમાંથી, એટલે આપણા સૌરમંડળની બાજુમાં બીજું પડોશી સૌરમંડળ છે, એટલે ઇન્ટરસ્ટેલર મીડિયમમાંથી પણ આવતા હોય છે. અને પણ એની જે છોડેલી ધૂળ હોય એ આપણને ઉલ્કા વર્ષા સ્પેસિફિક બતાવે છે, એ જે અમુક જગ્યાથી થતી હોય છે. સિવાય કે ધૂમકેતુ આવીને જો અથડાય, જે અબજો વર્ષ પહેલા અથડાયા હતા, અને એને ધરતી પર પાણી પેદા કર્યું હતું. ધરતી પર પાણી જે આવ્યું છે એમાં એનો મહત્વનો એક મોટો ભાગનો ફાળો ધૂમકેતુનો રહેલો છે. એટલે એ બહુ નુકસાન કરતા હતો. પણ જ્યારથી માનવ સૃષ્ટિનું સર્જન થયું છે, ત્યારથી સર્જનારે કંઈક એવી કૃપા કરી છે કે આ પ્રકારના મોટા ધૂમકેતુ કે મોટા ક્ષુદ્ર ગ્રહો આવીને અથડાતા નથી. અને બીજા જે આપણે કોઈ ક્ષુદ્ર ગ્રહો, જે આજે ગઈકાલે આપણે ભુજમાં જે જોયું, તો એ ક્ષુદ્ર ગ્રહો મંગળ અને ગુરુની વચ્ચે પટ્ટો છે. એમાં એક ત્યાં ખરેખર પ્લેનેટ હોવો જોઈએ એવું વિજ્ઞાનનું માનવું છે, ગણતરી મુજબ. અને એ પ્લેનેટ્સ કોઈ પણ આંતરિક યુદ્ધને કારણે કે ગમે તે તૂટી ગયો, ન્યુક્લિયર વેપન્સને કારણે કે ગમે તે રીતે, અને એના અવશેષો મંગળ ને ગુરુની આસપાસ ગોળ ગોળ ફરે છે. હવે એ ગુરુત્વાકર્ષણ ગુરુનું હાઈએસ્ટ છે, એટલે આપણે એને શાસ્ત્રમાં ગુરુ મોટા ભાઈ તરીકે વેદ વર્ણવે છે. એ પોતાની તરફ જ ખેંચી રહે છે. પણ ઘણી વાર એવું બને કે અમુક એવા ખડકો હોય છે જે ખેંચીને સૂર્યના ગુરુત્વાકર્ષણ ખેંચીને સૂર્ય તરફ જાય છે. સૂર્ય તરફ ફંટાતા હોય ત્યારે પૃથ્વી વચ્ચે આવે, એ ગાળામાં પૃથ્વી વચ્ચે આવી જાય તો પૃથ્વી એને ખેંચી લે. મંગળ આવે તો મંગળ ખેંચી લે, શુક્ર આવે તો શુક્ર, કે બુધ આવે તો બુધ ખેંચી લે, અને ન હોય તો છેલ્લે સૂર્યમાં જઈને ભળી જાય. એટલે આવું થતું હોય છે જ્યારે પૃથ્વી એની નજીક હોય અને ક્ષુદ્ર ગ્રહ પાસેથી પસાર થાય તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ એને ખેંચી લે અને ધરતી પર પડે. અને એ જ્યાં ખેંચ્યું હોય એ જગ્યાએ એંગલ જો સ્ટીપ એંગલ ના હોય, સ્ટ્રેટ પડે તો ઘણું નુકસાન કરે. પંડ્યાજી જી, એક સવાલ એવો છે કે આ ઉલ્કા હોય કે આકાશી ગોળા હોય કે અલગ અલગ ચીજ વસ્તુઓ જે બ્રહ્માંડમાં ફર્યા કરે છે અને ક્યારેક ક્યારેક પૃથ્વી પર નજીક આવતા સળગી જતી હોય છે અને ક્યારેક પડતી હોય છે, આ જે આખી ઘટના છે તેના પર સંશોધન થયું છે ખરું? અને થયું છે તો કેવા પ્રકારના તારણો બહાર આવ્યા છે? આના પર લગભગ 50 વર્ષથી સંશોધન ચાલે છે. અને મેં આપણે પહેલા કહ્યું મુજબ નાસા, પછી યુરોપિયન સ્પેસ એજન્સી ESA અને યુરોપિયન સધર્ન ઓબ્ઝર્વેટરી ESO, આ ત્રણેય ભેગા થઈને એક નિયર અર્થ ઓબ્જેક્ટ, એટલે કે પૃથ્વીની પાસેથી પસાર થનારા પદાર્થો, અવકાશી પદાર્થો, એનો એક પ્રોગ્રામ ચલાવે છે છેલ્લા 3 દાયકાથી, NEO કરીને. અને આપણે ગુરુદેવ વેધશાળાની સદસ્ય છે. એ પ્રોગ્રામની અંદર આ પ્રકારના કોઈ પણ એવા ખડકો કે જે પૃથ્વીને હાનિ કરતા હોય, પોટેન્શિયલી હેઝાર્ડસ એસ્ટ્રોઇડ એને નામ આપેલું છે. અને અત્યાર સુધીમાં 2300 થી વધારે સંખ્યામાં શોધાઈ ચૂક્યા છે. અને એવો એક એફઓફિસ નામનો બધાને ખ્યાલ હશે, 2029માં ટકરાવાની સંભાવના છે. હમણાં ગયા વર્ષે 2024 પસાર થઈ ગયો અને એની 29માં 100% ટકરાવાની સંભાવના હતી. એમાં વડોદરા, અમદાવાદ, સુરત, કલકત્તા, મુંબઈ બધા સિટી આવતા. તે રસ્તામાં ગમે ત્યાં પડ્યું હતું, અને જ્યાં પડે ત્યાં આખું સિટી ખતમ થયું હતું. પરંતુ એ શક્યતા હવે 0.001% થઈ ગઈ છે. હવે પડશે તો ચંદ્ર પર જઈને પડશે એ સંભાવના છે. એટલે એના પર સતત અભ્યાસ બે પ્રકાર થતા હોય છે, એક સ્પેસ બેઝ ટેલિસ્કોપના આધારે અને એક અર્થ બેઝ ટેલિસ્કોપના આધારે. અને એમાં અર્થ બેઝ ટેલિસ્કોપ મારા તમારા જેવા મિત્રો, જે વૈજ્ઞાનિક મિત્રો છે, ખગોળ વિજ્ઞાની છે અથવા એમેચર એસ્ટ્રોનોમર છે, એ ચલાવે છે અને સ્પેસ મૂકેલા છે. એમાંથી એને સતત એના ફોટો, એની વિડીયોગ્રાફી કરવામાં જ આવે છે. એકવાર શોધાય એટલે એને સતત ચાલુ રાખવામાં આવે છે. અને હવે નવો એમાં પ્રોગ્રામ હોય છે સિટીઝન સાયન્સ શિપનો. એટલે એમાં જે એવા હોય કે જેને ઇન્ટરેસ્ટ હોય સાયન્સનો, પણ એ ભણેલા ના હોય સાયન્સ, તો એવા મિત્રોને પણ એને બદલ લેવામાં આવે છે અને એને ફોટોગ્રાફ આપવામાં આવે છે. 10 ફોટો આપે, તેમાંથી એને ખ્યાલ આવે કે કયો બધા તારા છે અને એમાંથી કયો પદાર્થ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. એટલે એ સ્પોટ કરીને બતાવે તો એના પર પછી આ નિયર અર્થ ઓબ્જેક્ટ ધ્યાન આપે છે.
અને એમાંથી તારવામાં આવે છે કે હવે આની ઓર્બિટ કેટલી છે, આનું વજન કેટલું છે, આની ભ્રમણ કક્ષા કેટલા વર્ષમાં પૃથ્વી પાસેથી પસાર થશે, એની આવવાની ગતિ કેટલી છે, એની પડે તો કેટલું નુકસાન થાય, ક્યાં પડે, કયા પાથ પર પડે, એનું સતત મોનિટરિંગ કરીને એટલો પરફેક્ટ અભ્યાસ કરવામાં આવે છે કે લગભગ આપણે એમાંથી બચી જઈએ એવું અત્યારે લાગી રહ્યું છે આ બધા પદાર્થોથી. અને હજી ભવિષ્યમાં જે વધારે શોધખોળ થશે એમાંથી બચતા જઈશું. પંડ્યાજી. દિવ્ય દર્શનભાઈ, એક કેરેક્ટર કે જે ચર્ચાનો વિષય તો છે, પરંતુ ખાસ કરીને બાળકોમાં પણ આકર્ષણ અથવા તો કુતૂહલ જગાવે છે, આપણા શોમાં પણ જગાવે છે, અને એનું નામ છે એલિયન. આ એલિયન છે ખરા? બિલકુલ, હું સ્પષ્ટપણે માનું છું. બિંગ સાયન્ટિસ્ટ, બિંગ એન્જિનિયર, બિંગ સ્ટુડન્ટ ઓફ સાયન્સ અને બિંગ વૈદિક વિદ્યાર્થી, એટલે વેદ વિજ્ઞાનમાં સ્પષ્ટ લખેલું છે. અને વશિષ્ઠ પુરાણ, જો વશિષ્ઠ ઉપનિષદ ખોલીને જોવામાં આવે તો એના પાના પર એલિયન્સ વિશે વર્ણન છે. અને અત્યારે 10⁻²2 એટલે 10 ની પાછળ આપણે 22 લગાવી એટલા તારાઓ બ્રહ્માંડમાં શોધાઈ ચુક્યા છે. એટલે 10 ની પાછળ 22 શૂન્ય આવે, ગણતા ગણાય નહીં, વિણ્યા નહીં, એવા તારાઓ બ્રહ્માંડમાં 200 અબજ આકાશ ગંગાઓ શોધાઈ ચુકી છે. એ દરેકની અંદર એવરેજ 100 અબજ થી 200 અબજ આકાશ તારાઓ છે. એ બધાની પાસે પોતાના 3 થી લઈને 10 થી લઈને 15 પ્લેનેટ્સ પણ હોય છે. હવે એ બધા પર ક્યાંય પણ જીવન ના હોય ને ફક્ત આપણી પૃથ્વી પર જ જીવન હોય એ અશક્ય છે. કે આટલી વિરાટ અનંત બ્રહ્માંડ છે અને જેના એના રચિતા છે, એને ક્યાંક ને ક્યાંક આપણાથી હલકી બુદ્ધિ વાળી પણ અને આપણાથી સુપર પાવર વાળી ઇન્ટેલેક્ચ્યુઅલ બુદ્ધિવાળી પ્રજાઓ પણ ધારણ કરે છે. અને હું એવું પ્રત્યક્ષ, મને મારા 3 દાયકાનો અનુભવ એવું કહે છે કે એ પ્રજાઓમાંથી અમુક પ્રજા આપણી જોડે વિચરણ પણ કરી રહી છે, આપણને જ્ઞાનનો આદાન પ્રદાન પણ કરી રહી છે, અને ઘણીવાર આપણે સમસ્યાથી બહાર કાઢવાનો પ્રયાસ પણ કરીએ છીએ. અને એ બધી પ્રજાઓ એવું જરૂરી નથી એલિયન્સ કે ફક્ત ને ફક્ત ઓક્સિજન પર જીવતી હોય કે પાણી પર જીવતી હોય, બને મિથેન પર પણ જીવતી હોય, કાર્બન ડાયોક્સાઇડ પર પણ જીવતી હોય. એના માટે 1000 ડિગ્રી ટેમ્પરેચર કશું જ ના હોય. અને એ 2 પગ 2 આંખ, આપણા મનમાં એવું જ છે કે એલિયન્સ લેવા જોઈએ, 2 આંખ છે, 2 કાન છે, 2 હાથ છે. એટલે આપણે જે પિક્ચરોમાં જોઈએ છે આપણા મનમાં એ પ્રકારનું જ ચાલતું છે, પણ એવું જરૂર નથી કે એલિયન્સ એ પ્રકારના હોઈ શકે. અલગ આકારના પણ એલિયન્સ હોઈ શકે. અને એ બ્રહ્માંડની મુલાકાત લેતા પણ હોય છે, એક ગ્રહ થી બીજે ગ્રહ સુધી જવાની એની શક્તિ પણ હોય છે. જે એટલા ઇન્ટેલિજન્ટ એલિયન્સ હોય એને લાઇટની સ્પીડથી પણ વધારે સ્પીડથી ચાલનારા કોઈ એવા એન્જિન શોધી શક્યા હોય અને આવતા હોય. અને એને એક જગ્યાથી બીજી જગ્યાએ, જેમ આપણે દેવતાઓને કહે છે કે બ્રહ્મા પ્રગટ થાય, વિષ્ણુ પ્રગટ થાય, ઇન્દ્ર પ્રગટ થાય, મહેશ પ્રગટ થાય, એમ પ્રગટ થવાનું કોઈ એનામાં સામર્થ્ય પણ હોય, એવું પણ બની શકે. એટલે ટૂંકમાં એવું કહી શકાય કે એલિયન્સ નથી એવું માનવું હું બિલકુલ નથી માનતો. ભલે લોકો માનતા હશે, પણ હું સ્પષ્ટ માનું છું કે એલિયન્સ છે જ. ધેર આર એલિયન્સ ઇન ઓલ ધ યુનિવર્સ. પરંતુ એને આપણે કાં તો શોધી શકતા નથી, કાં આપણે એ સુધી પહોંચી શકતા નથી, અથવા એ આપણને સાથે કોમ્યુનિકેશન કરે છે એને આપણે સમજી શકતા નથી, એવું પણ બને. પણ એલિયન્સ એ વાત નક્કી છે. પંડ્યાજી. જી, દિવ્ય દર્શનભાઈ, આપ મુંબઈ સમાચારમાં જોડાયા અને ખૂબ સરસ માહિતી આપી તે બદલ હું આપનો આભાર માનું છું. આપનો પણ આભાર. ખૂબ ખૂબ. મિત્રો, ફરી મળીશું આ જ પ્રકારના અવનવા કાર્યક્રમ સાથે. જોતા રહેજો મુંબઈ સમાચાર. નમસ્કાર.